નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. અહીંયા આપેલું છે કે 2 પાઈ ભાંગ્યા 2 પાઈ, બરાબર. હવે આ અલગ અલગ વિચારસરણીથી લોકો સોલ્વ કરતા હોય છે. જેમ કે 2 પાઈ છે, બરાબર, તો એમ વિચારે કે 2 ગુણ્યા પાઈ ભાગ્યા 2 ગુણ્યા પાઈ. તો ભાગુ સબાના નિયમ મુજબ માણસો શું ટ્રાય કરતા હોય છે કે 2 પછી ગુણ્યા આ પાઈ ભાગ્યા 2 અને ગુણ્યા પાઈ, બરાબર. હવે ભાગાકાર પહેલા કરી લીધો, હવે ગુણાકારનો વારો. તો 2 2 કેન્સલ કરે અને પાઈ ગુણ્યા પાઈ એટલે પાઈનો સ્ક્વેર જવાબ લખે. પણ મિત્રો આ તદ્દન ખોટું પડી જશે, તદ્દન ખોટું. કેમ કે અહીંયા 2 પાઈ રકમમાં જે આપેલા છે એને તમે છૂટા પાડશો ગુણાકાર માટે 2 ગુણ્યા પાઈ, તો અહીંયા કાઉન્સ આવી જશે બે બાજુ. અને કાઉન્સનું બોર્ડ માસના નિયમ મુજબ, ભાગુ સબાના નિયમ મુજબ કાઉન્સનું પહેલા વહીવટ કરવો પડે. તો 2 ગુણ્યા પાઈ એટલે વળી પાછું 2 પાઈ આવી જશે ને ભાગ્યા 2 પાઈ. એટલે એકચ્યુઅલમાં આ આવી રીતે આપેલું છે 2 પાઈ ડિવાઈડ બાય 2 પાઈ, બરાબર. આ કેન્સલ થઈ જશે અને વધશે શું આન્સર? 1. ઓપ્શન બી ઇઝ કરેક્ટ. જો નીચે મુજબ વિચારશો તો ભૂલ થવાની સંભાવના છે. એટલે આ એક સામાન્ય નિયમ યાદ રાખજો. જ્યારે ગુણાકારમાં આવી રીતે છૂટા પાડો તો બ્રેકેટ આવી જાય અને પહેલા બ્રેકેટ સોલ્વ કરવો પડે. ધન્યવાદ.